ભવસાગર એટલે જુદી જુદી માયાનો જથ્થો, જે મનુષ્ય પોતાનામાં ઉત્પત્તિ થતી જુદી જુદી માયાને રોકીને કેવળ એક જ પરમાત્માના દિવ્ય આનંદને માં ડૂબેલો રહે છે. જે પરમાત્મા રૂપી આમ આનંદને લૂંટે છે, તેનો જે જથ્થો બનાવે છે, તે મનુષ્ય ચોક્કસ ભવસાગરને તરી શકે છે. પણ જેને બ્રહ્મજ્ઞાન થયું જ નથી, તેનો તો ભવસાગર સાવ આમ સુકાઈ જાય છે. પરંતુ જે સાચી શરણાગતિ પરમાત્માની સ્વીકારવાથી જ ત્યાગ કે તપનું હુંપણાનું અહમ છૂટે છે, ત્યારે શરીરમાંથી જે કામ કરતા છતાં મનથી કર્યા નથી, અને જે શરીરથી જે વસ્તુ ભોગતો છતાં મનથી હું ભોગવતો જ નથી તેવું સમજે છે. કારણ કે સતત અંતરમાં નિવાસ કરીને રહે છે. શરીરમાં બ્રહ્મજ્ઞાની શાનનો વાસ હશે અને સતત એકાંતમાં જ રહીને પરમાત્મા રૂપી અમૃત પીતો હોય છે કે બારે અંતર્મુખ રહે છે. તે ભક્તિથી જીવવું તે ભૂલાય છે. તે સંસારનું સર્વે કર્મ કરવા છતાં કરતો જ નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8 થી 9 એવો તત્વજ્ઞાની ખાવું પીવું બધું જ કરે છે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. અને તે અણુમાં સર્વે જગામાંથી પરમાત્માને આનંદને લૂંટીને જથ્થો ભેગો કરે છે. ધન્ય છે તેમની શરણાગતિ. પરમાત્મા ભક્તિને સ્વીકારે છે, ભક્તિ સ્વીકારે છે, પણ જે સંસારી છે તે જ સંસારમાં જેટલો આસક્તિમાં આપણને રહીએ છીએ, એટલે તે પરમાત્માની ભક્તિથી આસક્તિથી રહેવું જરૂરી છે. તો જ ભવસાગર આપણે તરી શકશું. અને ભાવનાથી મુક્તિ મળે છે. તે ભાવનાની મૂડી બનાવવી છે. તે ભાવસાગર તરે છે. તો પરમાત્મા મનુષ્ય જીવન સફળ કેમ થતું નથી? જે મનુષ્ય જીવનમાં સુખ, શાંતિ, સંતોષ, તૃપ્તિ, નિર્ભયતા અને સ્વતંત્રતા નથી, તેનું જીવન સફળ થતું જ નથી. ચાહે પોતાની પાસે ધન, માન, બળ, વિદ્યા, પ્રતિષ્ઠા, યક્ષ કીર્તિ ભલે બધું જ હોય. આ ગીતા અધ્યાય 16 શ્લોક 7 પુરાવો છે. મનુષ્ય જીવનનું સફળતા કેમ થાય છે? જે મનુષ્ય જીવનમાં સુખ, શાંતિ, સંતોષ, તૃપ્તિ, નિર્ભયતા, સ્વતંત્રતા હોય છે, તેનું જ જીવન સફળ થાય છે. પછી ભલે તેની પાસે ધન, લક્ષ્મી, સંપત્તિ, રૂપ, બળ,